વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં એએમસી દ્વારા વધુ 13 હોસ્પિટલને સીલ કરી દેવાય છે, જેમાં ખાસ કરી ખોખરા, મણિનગર અને ઇન્દ્રપુરી વોર્ડની હોસ્પિટલ સીલ કરાય છે. બીયુ પરમિશન અને દસ્તાવેજને લઈ અને મનપા દ્વારા આ મોટી કાર્યવાહી થઈ છે. પ્રદૂષણને લઈ અને 25 બાંધકામ સાઇટ પર તપાસ શરૂ કરાય છે. 7 જેટલા બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંધકામ સાઇટ પાસેથી 1.45 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન ન ધરાવતી એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે. ખાસ કરીને આરોગ્યને લગતી જેટલી પણ જે બિલ્ડિંગો હતી તેમાં સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે. બીયુ પરમિશન ન હોવાથી અમદાવાદની 13 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનની અંદર 27 હોસ્પિટલને બીયુ રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા છે, જ્યારે 13 હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર કહેવા છતાં પણ જ્યાં 13 હોસ્પિટલો છે તેના દ્વારા બીયુ પરમિશન લેવાની તસ્દી ન લેવામાં આવતા આખરે એસ્ટેટ વિભાગે સીલ મારવાની કામગીરી જે છે કરવામાં આવી છે. 8 અલગ અલગ ટીમો બનાવીને જે કામગીરી કરવામાં આવી હતી, જેમાં 13 હોસ્પિટલો પર જો નજર કરવામાં આવે તો મણિનગર, ખોખરા, વટવા, લાંભા, ઇન્દ્રપુરી વિસ્તારની અંદર તમામ હોસ્પિટલ છે, જેમાં અભિષેક હોસ્પિટલ મણિનગર, બેબી કેર ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખોખરા, ડોક્ટર સમીરન શાહ સર્જિકલ નર્સિંગ હોમ મણિનગર, આશીર્વાદ આઈ હોસ્પિટલ ખોખરા, હેતા સ્કિન ક્લિનિક ખોખરા, રિયા હોસ્પિટલ લાંભા, વાત્સલ્ય હોસ્પિટલ વટવા, વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વટવા, રાજપૂત આઈ હોસ્પિટલ ઇન્દ્રપુરી, રાજપૂત ચિલ્ડ્રન હોસ્પિટલ ઇન્દ્રપુરી, આશીર્વાદ સર્જિકલ હોસ્પિટલ ઇન્દ્રપુરી અને શ્રીજી સર્જિકલ હોસ્પિટલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જરી ખોખરા, કૃણાલ હોસ્પિટલ અને ડાયગ્નોસિસ સેન્ટર ખોખરા. 13 જેટલી હોસ્પિટલો છે કે જેની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.